નમસ્કાર દર્શક મિત્રો, લક્ષ્ય ન્યૂઝ ચેનલમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો લક્ષ્ય ન્યૂઝ. નજર કરીએ આજના સમાચાર. સુરતના અઠવા પોલીસ સ્ટેશનની શાંતિ સમિતિની બેઠક યોજાઈ. રામનવમી, ચેટીચાંદ અને ઈદના પર્વની ઉજવણી અંગે ચર્ચા. નજીકના ભૂતકાળમાં પોલીસની સરાહનીય કામગીરી બદલ વિસ્તારના નાગરિકોની શાંતિ સમિતિના સભ્યોએ શાલ અને બુકે પ્રદાન દ્વારા પોલીસની સેવાને બિરદાવી. આવનાર ચેટીચાંદ, રામનવમી તહેવાર તેમજ રમજાન ઈદ નિમિત્તે શાંતિ સમિતિની મીટિંગનું આયોજન અત્રેના અઠવા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવ્યું હતું. હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો, વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ શહેરના જાગૃત નાગરિકો તથા શાંતિ સમિતિના સભ્યો અને FOPના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અત્રેના અઠવા પોલીસ સ્ટેશનની સામેના કાનજીભાઈ શિક્ષણ ભવન મુકામે 17મીને મંગળવારે સાંજે 4:30 કલાકે પોલીસ ઇન્સ્પેક્ટરો IM હુદડ અને શ્રી RR મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં આગામી રામનવમીની શોભાયાત્રા અને ઈદના પવિત્ર પર્વને શાંતિપૂર્ણ રીતે ઉજવવા, ભાઈચારો જળવાઈ રહે તથા કોઈની ધાર્મિક લાગણી ના દુભાય તથા કોમી એકતા જળવાઈ રહે અને શાંતિમય વાતાવરણમાં તહેવાર ઉજવાય જે બદલ મીટિંગમાં ઉપસ્થિત તમામ સભ્યોને અપીલ કરી જરૂરી સૂચનો આપ્યા હતા. બંને સમાજના આગેવાનો વચ્ચે સકારાત્મક ચર્ચા થઈ હતી અને પર્વોની ઉજવણી દરમિયાન સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે અંગે પરસ્પર સહકાર આપવા માટે અપીલ કરવામાં આવી હતી. FOP અગ્રણી જનાબ આસિફ રંગુની અને શ્રી કમલેશ પારેખ અને શિરીષ લાકડાવાલાએ પોતાના વક્તવ્યમાં નજીકના ભૂતકાળમાં અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારની 4 માસની બાળકીના અપહરણનો ગુનો પોલીસે માત્ર 9 કલાકમાં ડિટેક્ટ કરી બાળકીને તેમના વાલી વારસાને સોંપી ખુશીની લહેર લહેરાવી હતી. એ બદલ અભિનંદન આપ્યા. આ સરાહનીય કામગીરી બદલ પોલીસ સ્ટેશનના અધિકારીઓને સ્ટેન્ડિંગ ઓવેશન આપવામાં આવ્યું હતું. ઉપરાંત શાંતિ સમિતિ અને FOPના સભ્યો સર્વ આકાશ મૈસુરિયા, આસિફ રંગુની, જાવેદ ફારૂકી, બાબા કરશન, શિરીષ લાકડાવાલા, જયશ્રીબેન પચ્ચીઘર, વિશાલ કોઠારી, જુબેર સોડાવાલા સહિત વિસ્તારના ઉદ્યોગપતિઓ સર્વ, જુનેદ રબ્બાની, શફીભાઈ સાગર, રેસ્ટોરન્ટવાલા, ખાલીલ ચાહવાડા, આબિદ દિલ્હીવાડા, અલ્લારખા બનારસી વગેરે પોલીસની સરાહનીય કામગીરી બદલ પોલીસ અધિકારીઓ પ્રથમ PI M દહુડ અને દ્વિતીય PI RR મકવાણા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરો સર્વ માલી, ઠાકોર અને સોલંકીને સાલ અને બુકે પ્રદાન દ્વારા પોલીસની સેવાને બિરદાવી હતી. પ્રતિભાવમાં પોલીસ ઇન્સ્પેક્ટર હુદડે ખુશી સહિત આભારની લાગણી વ્યક્ત કરી હતી. ગુનો ડિટેક્ટ માત્ર 9 કલાકની સમયમાં જ એમણે ડિટેક્ટ કરીને ગુનેગારોને ઝડપે કરીને જે સરાહનીય કાર્ય કર્યું છે એની પ્રશંસા તો અહીં થઈ જ, અને આશિફભાઈ રંગુનીએ સ્ટેન્ડિંગ ઓવેશન પણ અપાયું. ત્યારે જરૂર કહેવાનું મન થાય આપણે પ્રસંગ જે પ્રસંગે ઉપસ્થિત થયા છે ત્યારે કે હવા તો ખુશ્બુ મુબારક, હવા તો खुशबू मुबारक, फिजा को मौसम मुबारक, हवा को खुशबू मुबारक, फिजा को मौसम मुबारक, प्यारे दोस्तों को दोस्ती मुबारक. और आप सभी को चैत्री नवरात्रि, गुड़ी पड़वा, चेटी चांद, जोड़ेला जयंती, रमजान ईद, रामनवमी અને મહાવીર જયંતિના પાવન પર્વો સર્વને મુબારક. જેમ હમણાં જ અહીં જે સરાહનીય કાર્યની જે પ્રશંસા થઈ છે, ફૂલ નથી, આ ફૂલ નથી તો ફૂલોમાં સમાયેલો આ વેપારી મિત્રો અને શાંતિ સમિતિનો પ્યાર છે એ તમને સ્વીકારવા બદલ આભાર. એટલે જ કહેવાનું મન થાય કે જેમની હર ધડકન પ્રજા માટે ધબકે છે, જેમની હર ધડકન પ્રજા માટે ધબકે છે, જે ધૂપસરીની જેમ પ્રજા માટે વહેકે છે, જેમની હર ધડકન પ્રજા માટે ધબકે છે, જે ધૂપસરીની જેમ પ્રજા માટે વહેકે છે, એવા જ આપણા પોલીસ અધિકારીઓ છે અને જેમનાથી આપણા ઉત્સવો પણ શાંતિથી ચમકે છે. બહુ સરસ વાત છે કે તારીખ 17મી ફેબ્રુઆરીથી પ્રારંભ થયેલો રમજાનનો તહેવાર તારીખ 19મીના પૂર્વની આસપાસ પણ સમાપ્ત થવાની સંભાવના છે. એ લગભગ ચાંદ ઉપર આધાર રાખતો હોય છે અને બીજા ઇસ્લામિક સંસ્કૃતિમાં વરાકોસ બારાકાસ છે એ તિથિ પ્રમાણે ચલાવતા હોય તો 19મીને દિવસે એ લોકો રમજાન ઈદની ઉજવણી કરશે, સાથે ગુડી પર્વ બી ઉજવાશે, ચેટી ચાંદ તરીકે પણ ઉજવાશે. એ ઘણા બધા પર્વો આ પ્રસંગે ભેગા થઈ ગયા છે. પણ મને ઇસ્લામી સંસ્કૃતિમાં કહેવાનું મન થાય છે કે સૂર્યોદયથી સૂર્યાસ્ત દરમિયાન ઉપવાસ
ચિંતન, દાન અને ઉદારતાના કાર્યો, સાથે ઇફતાર નામના ભોજનની સાથે ઉપવાસ પૂર્ણ કરવાનો, ક્યારેક ક્યારેક પરિવાર અને સમુદાય સાથે વહેંચવાનો પણ આવે છે. એટલે જ કેવું છે ને કે ईद लेकर आता है ढेर सारी खुशियां, ईद लेकर आती है ढेर सारी खुशियां, ईद मिटा देती है इंसान की दुनिया. ईद लेकर आती है ढेर सारी खुशियां, ईद मिटा देती है इंसान की दुनिया. ईद है खुदा का एक नायाब तवारक, ईद है खुदा का एक नायाब तवारक और हम सभी कहते हैं आपको एडवांस में ईद मुबारक.